કડવી હકીકત છે કે કબ્રસ્તાનમાં બે કબર વચ્ચેનું અંતર ઘટતું જાય છે, પરંતુ દુનિયામાં બે જીવતા જણ વચ્ચેનું અંતર વધતું જાય છે. અભિમાન ન કરો. જીવનમાં તકદીર બદલતી રહે છે. અરીસો એ જ રહે છે, તસવીર બદલતી રહે છે. આવડત તો આપણામાં હોવી જ જોઈએ, સાચું અને ખોટું સમજવાની. બાકી આ દુનિયા તો કાનમાં ઝેર જ રેડવાની છે. પૈસામાં બહુ ગરમી હોય છે અને તે સૌથી પહેલા સંબંધને બાળે છે. કુદરતે બનાવેલી જોડીઓ જ આ દુનિયામાં કાયમ રહે છે. કોઈનું નામ આપણા હાથ પર લખવાથી કોઈ આપણું નથી થતું. સાપને તમે આખી જિંદગી મધ ચટાડો તો પણ એ ઝેર જ ઓગશે. અમુક લોકોનું પણ આવું જ હોય છે. માણસે પોતાની હદ યાદ રાખીને ત્યાં જ બેસવું જોઈએ જ્યાંથી તેને કોઈ ઉઠાડે નહીં. અને આ ખુરશી અને પરિવાર બંનેમાં લાગુ પડે છે. ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે, જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે. જેને ખરેખર વાત કરતા આવડે છે તેઓ મોટા ભાગે ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે. ખુશામત કરીને ખીર ખાવી એના કરતાં ખુમારીથી જીવીને ખીચડી ખાવી વધુ સારી. વિશ્વનું કોઈ પણ પુસ્તક એ નથી શીખવાડી શકતું જે વેઠેલી પરિસ્થિતિ શીખવાડે છે. ઘર ભલે નાનું હોય પણ મન મોટા હોવા જોઈએ. વધેલું આપવું અને વધારે બનાવીને આપવું, આ બંને દાન વચ્ચે ઘણો ફરક છે સાહેબ. ગુરુએ બતાવેલો માર્ગ હંમેશા સુખનો માર્ગ હોય છે. પોતાના પર વીતેલી હોય તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધાને સુવિચાર જ દેખાય છે.